ચાલો ઘણા બધા હજુ જોડાશે તે પહેલા આપણે ચર્ચા કરી લઈએ ગઈકાલની. ગઈકાલે આપણે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમના હેતુઓની ચર્ચા કરી હતી. તો આપણે વાત કરી છે એ પ્રમાણે ધંધાના હેતુઓ. તો બાળકો ધંધાના મુખ્ય કેટલા હેતુઓ છે? 2. પહેલો હેતુ હતો આર્થિક હેતુ અને બીજો હેતુ હતો બાળકો સામાજિક હેતુ. આર્થિક હેતુ અને સામાજિક હેતુ. બાળકો આર્થિક હેતુમાં જોયું કે દરેક ધંધાકીય એકમ કોઈ છે તો નફો કમાવાનો હેતુ, સંપત્તિ સર્જનનો હેતુ અને અન્ય હેતુ. જ્યારે સામાજિક હેતુમાં આપણે એક સરસ મજાની ચાવી જોઈ હતી. એવરીબડી યસ ઓર નો? યાદ છે કોઈને? ચાવી શું હતી? હાલો, જાગૃત અવસ્થામાં છો ને વિદ્યાર્થી મિત્રો? હા, ફટાફટ જવાબ આવવો જોઈએ. ચાવી શું હતી? સારો ગુણ, વાજબી હે. જેમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ધંધાકીય એકમનો સામાજિક હેતુ શું છે? કે ભાઈ રોજગારીની તકો પૂરી પાડવી, ગુણવત્તાવાળી વસ્તુ, સામાજિક જવાબદારીનો હેતુ છે ગુણવત્તાવાળી ચીજવસ્તુ આપવી, વાજબી ભાવ વસૂલ કરવા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બધા ધંધાકીય એકમના હેતુઓ હતા. એટલે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ધંધાકીય એકમના મુખ્ય હેતુ કેટલા છે? તો ધંધાકીય એકમના મુખ્ય હેતુ કેટલા છે બાળકો? 2. ધંધાકીય એકમના મુખ્ય હેતુઓ કેટલા છે? 2. આર્થિક હેતુ અને સામાજિક હેતુ. આર્થિક હેતુ અને સામાજિક હેતુ. ઓકે, ત્યાર પછી આપણે જોયું છે એ પ્રમાણે આર્થિક હેતુમાં નફાનો હેતુ છે, સંપત્તિના સર્જનનો હેતુ છે અને અન્ય હેતુ છે. હવે આ જે વસ્તુ આપણે કરીને બાળકો આજે આપણે વાંચી રહ્યા છીએ ને આ બધાને કહેવાય મુદ્દા. અને આ મુદ્દા યાદ રાખવા માટે મેં તમને કીધું છે કે શું કરવાનું? રિપીટ એન્ડ રિપીટ મુદ્દા વાંચવાનું આયોજન ઘડી લેવાનું. ઓકે, મુદ્દા યાદ રહેશે. જો કેવું છે કે ભાઈ BA વિષય છે ગોખવાનો પ્રયત્ન કરશો એટલા તકલીફમાં મુકાશો. BA વિષય સમજવાનો જેટલો પ્રયત્ન કરશો એટલો તમને ફાયદો થશે. કારણ કે BA વિષય ખરેખર ક્યારેય ગોખવાનો હોય જ નહીં. BA વિષય સમજવાનો છે, પણ હા મુદ્દા યાદ રાખવા પડે. જો મુદ્દા વિદ્યાર્થી મિત્રો યાદ હશે તો તમે અંદરનું ડિટેલમાં મૌલિકતાથી લખી શકશો. અને મેં કીધું એમ આ વિષય કાંઈ ભાષાનો વિષય તો છે નહીં, અંગ્રેજી ગુજરાતી તો છે નહીં કે ગ્રામેટિકલ મિસ્ટેકના તમારા અહીંયા માર્ક્સ કપાશે નહીં. તો ગ્રામેટિકલ મિસ્ટેકના કોઈ માર્ક્સ નથી કપાવવાના બાળકો. તો આવા સંજોગોમાં આપણે વધુ સમજવાની કોશિશ કરશું, જેટલું સારું સમજી શકીશું બાળકો, ઓકે, એટલું સારું પેપરમાં ઉતારી શકીશું. ઓકે, લેટ સ્ટાર્ટ. આજનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમના જોખમો. ધંધાને પણ જોખમો નડતા હોય છે. ઓકે, તો કયા કયા જોખમો છે એ જોખમો વિશે ચર્ચા કરવાની છે અને ધંધાકીય એકમને નડતરરૂપ જોખમના કારણોની પણ ચર્ચા કરવાની છે. ધંધાકીય એકમના કયા કયા જોખમો છે અને આ ધંધાકીય એકમના જોખમોના કારણો વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, જોઈએ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ક્વેશ્ચન્સ છે. રિયલ લાઈફમાં આપણે આવું જોઈએ છીએ, જોયું છે અને આ બધી વસ્તુ આપણે કહેવાય ને કે ભાઈ મહેસૂસ પણ ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છીએ. જો ધંધાકીય એકમના મુખ્ય 2 જોખમો છે બાળકો. હા જીગર, હું એ જ કહું છું, મૌલિકતાથી લખી શકાય. મૌલિકતાથી લખવું મીન્સ હું જે સમજાવું છું એ તમે સમજી રહ્યા છો અને સમજેલું પેપરમાં લખી રહ્યા છો, નહીં કે લીટીએ લીટી ગોખવા બેસું. BA વિષયની ચોપડી આટલી છે પણ લીટીએ ગોખવા બેસશો ને તો આ જન્મમાં તો કહેવાય ને 7 જન્મમાં લગભગ એ ક્યારે તમારે કમ્પ્લીટ થતું નથી, કારણ કે ગોખેલું લાંબો સમય યાદ રહેતું નથી. એટલે સમજવાની કોશિશ કરવાની, જેવું સમજો છો એવું ઉતાર. ઓકે, ફૂલ માર્ક્સ આવે વત્સલ, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ વર્ષે તો બોર્ડ વાળાઓએ ગાંધીનગર બોર્ડમાંથી તો ન્યૂઝમાં એ લોકોએ અપાયું હતું
કે વિદ્યાર્થીઓને એવો પરિપત્ર બહાર પાડ્યો હતો કે વિદ્યાર્થીઓ સૂઝબૂઝથી, મૌલિકતાથી પોતે જેવું સમજ્યા છે એવી સમજૂતી જો પેપરમાં લખે તો વિદ્યાર્થીઓના માર્ક્સ કાપવા નહીં, પૂરેપૂરા માર્ક્સ આપવા. નહીતર ઘણીવાર એવું થાય કે અમુક શિક્ષકો એવો આગ્રહ રાખતા હોય કે ભાઈ લીટીએ લીટી છાપેલી હોય. જો કે લગભગ કોઈ શિક્ષકો એવો આગ્રહ રાખતા નથી. આ તો આપણે એક ઉદાહરણ સ્વરૂપે લઈએ કે સમજો ઉદાહરણ તરીકે કોઈ એવો આગ્રહ રાખે તો વિદ્યાર્થીઓના માર્ક્સ કપાવવાની સંભાવના વધી જાય ને આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કહેવાય. કારણ કે ભણતર એ ગણતર છે, એ ગોખણપટ્ટી નથી. ગોખણપટ્ટી કરીને કાંઈ પંડિત થવાતું નથી. સમજાય છે બાળકો? તો સમજવાથી કામ તમારું બનવાનું છે. એટલે એ લોકોએ આખું એક પરિપત્ર બહાર પાડ્યો કે ભાઈ દરેક શિક્ષકોને ઉદ્દેશીને પરિપત્ર લખ્યો કે જે શિક્ષકો બોર્ડના પેપર ચેક કરવા જાય છે એ શિક્ષકોએ ખાસ કાળજી રાખવાની છે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે કોઈ પણ જાતનો અન્યાય ન થવો જોઈએ. જો વિદ્યાર્થીઓએ ટોપિક રિલેટેડ સમજૂતીથી મૌલિક ભાષામાં ઉત્તર લખ્યો હોય તો વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક્સ આપવા જોઈએ, એના માર્ક્સ કાપવાના નથી. સો ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો, કોઈ ટેન્શન નથી લેવાનું. હું તમને જે સમજાવું છું ને એ સમજવા પર ફોકસ વધારે કરજો. હું ફરીથી કહું છું, જે તમને સમજાવું છું, બોલો હું જે સમજાવું છું એ તમને સમજાય તો રહ્યું છે ને? ઓકે, સરસ, વેરી ગુડ. બીજું વિદ્યાર્થી મિત્રો કેવું હોય, સમજાવું ઓકે ચાલો તમને લેક્ચર મેં અહીંયા ભણાવ્યો, સમજાઈ ગયો, પણ ઘરે જઈને પછી જો તમે કંઈ નથી કરતા તો એમ સમજી લેવાનું કે મેં જે ટાઈમ ફાળવ્યો અને તમે અહીંયા જે 45 મિનિટનો ટાઈમ ફાળવ્યો એના પર પાણી ફળી ગયું. તો આ પાણી ન ફરી વળે એટલા માટે શું કરવાનું, આજનું કામ આજે જ કરવાનું. આજે મેં સમજાવ્યું, હવે તમે ઘરે બેસીને વાંચવા બેસો. વાંચવા બેસો ને ત્યારે ગોખવાના પ્રયત્નો બંધ કરી, જેમ કે અહીંયા કુદરતી જોખમ છે તો હમણાં મારી રીતે બધું સમજાવવાનું શરૂ કરીશ. તો બસ વિઝ્યુલાઇઝ કરવાનું સરે શું સમજાયું, બસ એ કેસેટ રિપીટ રિવાઇન્ડ કરશો, રિવાઇન્ડ. ઓકે, એટલે તમારો કન્ટેન્ટ ક્લિયર થશે અને તમે મૌલિકતાથી લખી શકશો અને પૂરા માર્ક્સ મેળવી શકશો. યાદ રાખજો, BA વિષયમાં પૂરા 100 માંથી 100 માર્ક્સ લાવી શકાય. 11મું ધોરણ હોય તો પણ અને 12મું ધોરણ હોય તો પણ. 11મા ધોરણમાં પહેલી બીજી પરીક્ષા 50-50 માર્ક્સની આવશે તો એમાં પણ પૂરા માર્ક્સ લાવી શકાય. ધારો એ પ્રમાણે માર્ક્સ શક્ય છે. મેં કીધું એમ, પહેલો વિશ્વાસ કોની ઉપર રાખવાનો છે, પોતાની જાત પર. બીજો વિશ્વાસ કોની ઉપર રાખવાનો છે, પોતાના ટીચર્સ પર. ઓકે, અને એ લોકો તમને જે સલાહ આપે છે એને ફોલો કરવાની છે. અમે જે સલાહ આપીએ છીએ એને ફોલો કરવાની છે અને મથવાનું છે. બરોબર, તાળી ક્યારે એક હાથે વાગતી નથી. ઓકે, તો સમજવાની કોશિશ કરશું, ગોખવાની નહીં. શું યાદ રાખશું બાળકો? હું દરરોજ સમજવાની કોશિશ કરીશ, ગોખવાની નહીં. જો દરરોજ કેટલા કલાક ભણવા બેસવું જોઈએ? દરરોજ વાંચવાનો ટાઈમ તમારે 2.5 થી 3 કલાકનો કાઢવો. સાહેબ તમને એમ થાય કે સાહેબ 11મામાં 12મામાં કયો તો વાત ગળે ઉતરે. બાળકો 11મામાં એટલા માટે કહું છું, હું તો આય ઓછું કહું છું, તમારા જીવનના મહત્વના 2 વર્ષો છે, પછી કોલેજ લાઈફ, 4-5 વર્ષ જો જીવનના સંભાળી લીધા. અને આ મહેનત કેવી છે બાળકો? ટાઢા છાંયે કરવાની મહેનત છે. સિમ્પલ વિચારો, ટાઢા છાંયે, કોઈ જાતનો પરસેવો નથી પાડવાનો આ મહેનતમાં. તો અત્યારની જો મહેનત કમ્પ્લીટ કરી લીધી તો ભવિષ્યમાં ક્યારે પરસેવો પાડવાની મહેનત કરવી પડશે નહીં. સમજાય છે? તો 3 કલાક 4 કલાક વાંચવા માટે ફાળવો. તમને સાહેબ 12માં ફાળવીએ તો બરોબર, 11માં એટલા માટે કે આ 7 વિષય પેટી પેક નવા છે તમારા માટે. નથી ક્યારે તમે શીખ્યા, નથી જોયા કે નથી જાણ્યું એના વિશે. તો નવા વિષયને સમજવા માટે વધુ ટાઈમ આપવાનો. જેટલો વધુ ટાઈમ આપશો ને એટલું 11 પછી 12મું ધોરણ તમને ઇઝી લાગશે. ઓકે, ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ વાતો ન કરતા આજના ટોપિક તરફ આગળ વધીએ કે ધંધાના જોખમો 2 પ્રકારના છે. બોલો, ધંધાના જોખમ કેટલા પ્રકારના છે? 2 પ્રકાર. પહેલું જોખમ છે બાળકો કુદરતી જોખમ અને બીજું જોખમ છે બાળકો માનવ સર્જિત. માનવ સર્જિત જોખમ. કુદરતી જોખમ જે છે બાળકો તે આવવાનું છે અને આપણે બાળકો તેનો સામનો કરવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. મતલબ કુદરતી જોખમને આપણે રોકી શકતા નથી.
280ની સ્પીડે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે, તો આપણે શું છે ભગવાનને ફોન કરાય કે ભાઈ રહેવા દેજો, આ હમણાં મોકલતા ને, હમણાં માંડ હજી તો સ્કૂલ શરૂ થવાની તૈયારી છે અને માંડ વેકેશન ખુલશે ને વળી તમે વાવાઝોડું આવવા દેવો વળી અઠવાડિયાનું પડશે. જોકે મનમાં તો અમારું મન મલકાતું જ હોય, અમને તો મોજ આવશે, પણ તોય રહેવા દેજો એમ 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 કાંઈ વાવાઝોડું રોકાતું નથી. પણ માનવ સર્જિત જોખમ જે છે ને, માણસના હાથમાં જે છે, જે માણસ છે બનાવ્યું છે ને, માણસ રોકી શકે છે. યાદ રાખજો. તો માનવ સર્જિત જોખમો રોકી શકાય અથવા તેની અસર ઓછી કરી શકાય. કુદરતી જોખમ રોકી શકાતા નથી, પણ એની સામે બચવાના પ્રયત્નો જરૂર કરી શકાય. યાદ રાખજો. ઓકે, ચાલો. તો કયા કયા કુદરતી જોખમો? હવે આ જોખમો એવા છે જે ધંધાને અસર કરે છે. તમને એમ થાય સાહેબ ધંધાને અસર કરે? હા, આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. જોઈએ કુદરતી જોખમ જેમ કે સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો ધંધાકીય એકમને અસર કરે છે. બાળકો, સુનામી આવી જેવી તો સમજો કે આપણા એવા ધંધાકીય એકમો છે. સુનામી આવે ને એટલે દરિયામાં પાણીનું દબાણ વધે એટલે મોટા મોટા મોજા ઉછળે, પાણીનું લેવલ વધે અને ઘણા એવા કાંઠાના વિસ્તારોમાં પૂર આવે. તો આપણો ધંધાકીય એકમ જો કાંઠાગ્રસ્ત વિસ્તારોમાં હોય તો આવા સંજોગોમાં આપણા ધંધાકીય એકમને નુકસાન થવાની સંભાવના વધી જાય. ધરતીકંપ છે, હવે આમાં તો કાંઈ એરિયો જોવાનો આવતો જ નથી, ગમે એ હોય. જો આ વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો ધંધાકીય એકમને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. ધંધાકીય એકમ બંધ રાખવો પડે, અથવા ધંધાકીય એકમની કોઈ જર્જરિત બિલ્ડિંગ હોય, કાચી બિલ્ડિંગ મતલબ જૂની બિલ્ડિંગ થઈ ગઈ હોય હે ને, તો આવી જે બિલ્ડિંગ હોય ઘણી વખત આવી બિલ્ડિંગો પણ જમીનગ્રસ્ત થઈ જતી હોય છે ધરતીકંપને કારણે. તો આવું આપણે છે ને ધંધાકીય એકમ વિશે જ વિચારવાનું છે. ખરેખર તો રિયલ લાઈફમાં આ બધું અસરગ્રસ્ત હોય છે હે ને. સુનામી આવે તો માણસોને અસર થાય છે, ધરતીકંપ આવે તો પણ તમને, મને, આપણી જેવા દરેક માણસોને અસર થાય છે. પણ અત્યારે આપણે ધંધા વિશે વિચારવા. મેં કીધું ને, જ્યારે તમે BA ભણો છો, હું એમ કહું ધરતીકંપ એટલે તમારા મગજમાં એક બિલ્ડિંગ ધંધાનું આવવું જોઈએ અને એમ થવું જોઈએ કે ધરતીકંપ આવે, બિલ્ડિંગ પડી જાય તો શું થાય. તો બિલ્ડિંગની અંદર મશીનરી હોય, મશીનરીને નુકસાન થાય, માણસો હોય, કર્મચારી હોય, બધાને નુકસાન થાય, ઘણી બધી જાનમાલને હાનિ થાય. વાવાઝોડું આવે તો વિઝ્યુલાઇઝ કરો, જેટલું વિઝ્યુલાઇઝ કરશો, મગજમાં આંખ બંધ કરીને જેટલું વિચારશો ને એટલું વધુ સારું તમે વિચારી શકશો છે. તો વાવાઝોડું આવે, ખૂબ અતિ તેજ તીવ્ર ગતિવાળો પવન ફૂંકાતો હોય અને સમજો આપણો શેડ છે, શેડ એટલે પતરાનો શેડ, આપણે જે ધંધાકીય એકમ ચલાવીએ છીએ બહુ મોટા શેડમાં આપણું ધંધાકીય એકમ છે, બરોબર? ઓકે, તો આ ધંધાકીય એકમ સમજો જે જોરદાર પવન ફૂંકાણો તો પતરા ઉડી ગયા. હા, ઉપર જોયું ત્યાં સીધા સુરજ દાદા થાય કે નહીં? તો આ ધંધાકીય એકમને નુકસાન છે બાળકો હે. અને વાવાઝોડું આવે એટલે એકલું તો આવે નહીં, સાથે જોરદાર શું લાવે? હા, વરસાદ લાવશે. હા, તો વાવાઝોડું આવશે, જોરદાર વરસાદ ફૂંકાશે. ઘણી બધી એવી જગ્યા છે ધંધાકીય એકમ આપણું હોય તો વરસાદ જ્યાં આપણે ધાર્યું ન હોય ત્યાં વરસાદનું પાણી પહોંચી જાય હે. સમજો કે ભાઈ હું માર્કેટિંગ યાર્ડ ચલાવું છું, તો માર્કેટિંગ યાર્ડમાં આ મારો ધંધો છે, યાર્ડ વેપાર કરો, તો મેં ઘણું બધું અનાજ એમાં સ્ટોર કરી દીધું છે અને જોરદાર વાવાઝોડું ફૂંકાણું, ઉપરથી છાપરું વયું ગયું અને પછી આવ્યો જોરદાર વરસાદ, બધા ઘઉં પલળી ગયા. પછી ઘઉં કાંઈ કામના રહેતા નથી. 2 દી કદાચ તમે એમને રહેવાઈ દો નવા ઘઉં ઉગે, બાકી જે હતા એ ઘઉં કોઈ કામના રહેતા નથી. તો આ જોખમો ધંધાકીય એકમને નડે છે. ઘણા જોખમને કારણે ધંધાકીય એકમને નુકસાન થવાનું પ્રમાણ વધી જાય છે. આ બધા કુદરતી જોખમો છે. તો કુદરતી જોખમ કયા થયા બાળકો? સુનામી, ધરતીકંપ, વાવાઝોડું અને આ બધા કુદરતી જોખમો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ માનવ સર્જિત જોખમો. માણસ, હ્યુમન બીઈંગ, સર્જિત એટલે સર્જન કરવું. એવા જોખમો જે માણસો ઊભા કરે છે. કુદરતનો આમાં કોઈ હાથ નથી. જેમ કે આગ, માનવ સર્જિત જોખમ છે. અકસ્માત થવો, માનવ સર્જિત જોખમ છે. હવે તમને એમ થાય સર ધંધાકીય એકમમાં તો ભાઈ ધંધાકીય એકમમાં અમુક વસ્તુ તમારે ખૂબ સારી રીતે મેન્ટેન કરવું પડે બાળકો.
કોઈ વાયરિંગ છે. હા, દાવાનળ જે છે એ કુદરતી જોખમ છે. આપણું ધંધાકીય એકમ હોય નજીકના વિસ્તારમાં જમીનમાં દાવાનળ ફાટી નીકળે તો આપણા ધંધાકીય એકમને એની નકારાત્મક અસર થાય તો એ કુદરતી જોખમ છે ધંધા માટે. પણ આગ જે છે સમજો કે તમારા ધંધાકીય એકમમાં તમે કોઈ સેફટી મેજર યુઝ નથી કરતા. ઘણું બધા મશીનરી છે અને મશીનરી ચલાવવા માટે અસ્તવ્યસ્ત. તમે ઘણાના ધંધાકીય એકમમાં જાઓ ને તમને એમ થાય કે આમાં કામ જ નથી કરવું. વાયરિંગ જ એટલું હોય, આમથી આમ તેમ એટલું અસ્તવ્યસ્ત વાયરિંગ હોય, એમાં જોખમનું પ્રમાણ વધુ હોય. ક્યારેક બે છેડા ભેગા થઈ જાય વાયરના તો શોર્ટ સર્કિટ થાય, અને શોર્ટ સર્કિટ થાય બાળકો એટલે આગ લાગવાની સંભાવના વધી જાય. અકસ્માત તો ધંધાકીય એકમમાં આવું પણ બને કે ભાઈ ઘણી વખત નાના મોટા અકસ્માત થાય. કોઈ મશીનરી છે, કોઈ કર્મચારી ને મતલબ કર્મચારી કહેવાય મશીન ઉપર કામ કરતા હોય તો કર્મચારીને મશીનમાં ચલાવવાથી નુકસાન થાય, હાથ પગ એવું કંઈક કપાઈ જાય બાળકો. એ ઉપરાંત નાના મોટા બીજા અકસ્માત થાય, જેમ કે આ તમે ગેમ ઝોન વાળું કહો છો એ પણ એક પ્રકારનો આગથી થયેલો અકસ્માત જ કહેવાય બાળકો. એ ઉપરાંત કર્મચારીઓની હડતાળ પડે. જો અમારી માંગે પૂરી કરો તો આ ધંધાને નડે ને. જે કર્મચારીઓએ સવારે ઉઠીને ધંધાકીય એકમમાં કામ કરવાનું હોય બાળકો, એ કર્મચારીઓ શું કરશે? એ દરેક કર્મચારીઓ હડતાલ પર બેસશે. એ ધંધાકીય એકમ છે એના ગેટના નાકે અમારી માંગે પૂરી કરો, પગાર બઢાવો, અમારી માંગે પૂરી કરો. બોલો હવે એક દિવસ બે દિવસ જ્યાં સુધી આંદોલન ચાલશે, અમારી માંગે પૂરી કરો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમ બંધ રહેશે, અને જ્યાં સુધી બંધ રહેશે ત્યાં સુધી પ્રોડક્શન ઉત્પાદન થશે નહીં. ઉત્પાદન નહીં થાય તો ધંધાકીય એકમને નુકસાન જ છે. એ ઉપરાંત કોમી હુલ્લડ થાય. કોમી હુલ્લડ એટલે કહેવાય ને કે ભાઈ કોમવાદ જેને કહેવાય, એક પ્રકારના એવા ઝઘડા ને થવા ન જોઈએ, પણ લૂંટફાટ છે, ચોરી છે. જોઈ લો ધંધાકીય એકમમાં લૂંટફાટ થાય, ચોરી થાય. હમણાં એક વિડીયો વિદ્યાર્થી મિત્રો મેં એવો જોયો કે એક ભાઈ છે ને ધંધો, આપણે જ્વેલર્સનો ધંધો હતો, તે ભાઈ જ્વેલર્સ લૂંટવા આવ્યા એટલે આમ સ્પ્રે છાંટતા હતા, એટલે દુકાનવાળો આખો જતો રહ્યો. પણ દુકાનવાળાએ નીચેથી જે એક પાઇપ જેવી વસ્તુ કાઢીને તો ચોર કહેવાય ને ભડકણ નીકળો, ચોર માંડ્યો ભાગવા. ચોર ચોરી કરવા આવ્યો તો કે હું કરવા આવ્યો કે ખબર ન પડી. તો આવા કિસ્સાઓ બને ને, લૂંટફાટ થાય, ધંધાકીય એકમમાંથી ચોરી થઈ જાય. ઓકે, પછી ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય. સાહેબ આવું નડે, ધંધાને નડે. સમજો તમારી કપડાની દુકાન છે અને તમે આખી દુકાનમાં સ્ટોક ભરી દીધો, બરોબર. અત્યારે લેટેસ્ટ ફેશન જે ચાલી રહી છે, ફેશનના રેડીમેડ કપડાં તમે આખી દુકાનમાં ભરી દીધા. 1 મહિનો તમે વેચ્યા, હજી કાંઈ 1 મહિનામાં દુકાન ખાલી થઈ જાય? ન થાય. તો હજુ ઘણો બધો સ્ટોક દુકાનમાં પડ્યો છે ને અચાનક કપડાની ફેશન બદલાઈ ગઈ. હવે ખાસ કરીને લેડીસોના કપડામાં આવું બહુ બને. અમારે જેન્ટ્સમાં કંઈ લાંબી ટૂંકી માથાકૂટ હોય ને, પેન્ટ શર્ટ ને ટી શર્ટ 3 વસ્તુ હોય, પણ લેડીસોના લેડીઝ વિયર હોય એમાં તો નવી ફેશન આવ્યા જ કરે. બોલો હવે ગ્રાહકને જૂની પેટર્નના કપડાં ગમતા નથી કારણ કે ફેશન બદલી ગઈ. તો જે ધંધાકીય એકમ છે, જે દુકાનદાર છે, એની તો વાટ લાગી ગઈ. હાલો, શું કામ? કારણ કે દુકાનદાર પાસે જે સ્ટોક પડ્યો છે હવે જૂની ફેશનનો થઈ ગયો છે. તો હવે જે કોઈ પણ ગ્રાહક આવે છે નવી ફેશનના કપડાં માંગે છે, જૂની ફેશનના કોઈ માંગતું નથી. તો જૂની ફેશનના કપડાં વેચાશે નહીં, અથવા વેચાશે તો ધાર્યા કરતાં ઓછી કિંમતે વેચાશે. તો પણ આ પણ ધંધાકીય એકમને નડતું એક જોખમ જ છે. એ ઉપરાંત માંગમાં ઘટાડો થાય. આપણે જે વસ્તુની ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુની લોકોમાં માંગ ન હોય, એટલે લોકો એ વસ્તુ માંગતા ન હોય. હવે જ્યાં સુધી કસ્ટમર આપણી વસ્તુ માંગશે જ નહીં, ડિમાન્ડ નહીં કરે બાળકો, ત્યાં સુધી આપણી વસ્તુના વેચાણમાં શું થશે? ઘટાડો. લોકોની જીવનશૈલી બદલી જાય, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર થાય. લોકોને અમુક વસ્તુ ખરીદવામાં રસ ઉડી જાય. લોકોની વસ્તુમાં ટેવ હોય, અમુક વસ્તુ વાપરવા બાબતે ટેવ વગેરેમાં ફેરફાર થાય. હરીફાઈ, ઓહો, કોમ્પિટિશન તો જો મોટામાં મોટું જોખમ બાળકો. હરીફાઈ કે આજે જો યાદ રાખવાનું, હરીફાઈ હોય ને એમાં મજા કોને આવે ખબર? ગ્રાહકોને. શું કામ? જેટલી વધુ માર્કેટમાં હરીફાઈ હોય ને ગ્રાહકને એટલી વસ્તુ કેવી મળે? સસ્તી. યાદ રાખવાનું.
તમે જુઓ બિસ્કિટ બનાવતી કંપની છે, જેમ કે પાર્લેજી બિસ્કિટ છે, બ્રિટાનિયા છે, સનફીસ્ટ છે, કેટલી હરીફાઈ. હવે પાર્લેજી વાળો બિસ્કિટનું પેકેટ 6 રૂપિયાનું કરે તો આપણે બ્રિટાનિયાનું માંગી આવશું, કારણ કે ટેસ્ટ તો એનોય સારો છે. બ્રિટાનિયા વાળો આડો અવળો થાય તો આપણે ઓરિયો માંગી આવશું, આ ઓરિયો માંગી આવશું, હે ને, કે હરીફાઈ જ એટલી છે બાળકો. એ ઉપરાંત ટેકનોલોજીમાં ફેરફાર, ટેકનોલોજીમાં આવું છે બાળકો. સમજો કે ભાઈ તમારી મોબાઈલની દુકાન છે, તમે આઈફોન 13 50 મોબાઈલ લઈ રાખ્યા, આઈફોન 13 પ્રો રાખો ને, 13 પ્રોના 50 મોબાઈલ લઈ રાખ્યા હો. અને બાળકો 50માં જ તમે કહેવાય ને 37 મોબાઈલ વેચી નાખ્યા. કેટલા વધ્યા? 13 મોબાઈલ. અને સીધો જ આઈફોન વાળાએ છે ને આઈફોન 14 લોન્ચ કરી દીધો. બોલો, હવે ટેકનોલોજી ફરી ગઈ, મોબાઈલ ફરી ગયો, ફીચર્સ ફરી ગયા. નાનો એક આદો ફીચર્સ ફેરફાર કરશે, પણ આપણા 13 પ્રોની વાટ લાગી ગઈ ને, કારણ કે હવે દુકાનમાં આવશે. એ શું વિચારશે? લેવું હોય તો લેટેસ્ટ મોડલ જ લેવાય ને, 13 શું લેવું? ફરક હશે 2, 5, 7 હજારનો. તો કે ભાઈ 2, 5, 7 હજારમાં હું નવું જ લેવાય. એમ ધંધામાં નવા મશીનરી હોય. તમે વિચાર, આ મશીનરીઓ હોય, હજુ તો હાલ તમે જે મશીનમાં વસ્તુનું ઉત્પાદન કરો છો બાળકો, અને નવી ટેકનોલોજી વાળું મશીન આવ્યું તો આપણા મશીનની માંગ ઘટી જાય, આપણા મશીનની વેલ્યુ પણ ઘટી જાય. તો ટેકનોલોજીમાં ફેરફાર થાય તો પણ ધંધાકીય એકમને આ જોખમનો સામનો કરવો પડે છે. અને આ દરેક જોખમને કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમના નફા પર અસર થાય છે. અને નફા પર કેવી અસર થશે? હકારાત્મક અસર થશે કે નકારાત્મક? પોઝિટિવ અસર થશે કે નેગેટિવ? કુદરતી જોખમ હોય કે માનવ સર્જિત જોખમ હોય, નફા સામે કેવી અસર થશે? નેગેટિવ. એટલે કે નફો વધવાને બદલે ઘટશે, ધંધાકીય એકમનું વેચાણ વધવાને બદલે વેચાણ ઘટશે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. તો ધંધાકીય જોખમ સામે જો તમારે વળતર લેવું હોય, અને એ વળતર છે નફો. જો જોખમ વધી જાય તો નફો ઘટી જાય, અને જોખમ ઘટી જાય તો નફો વધી જાય. ઓકે, ક્લિયર થાય છે એવરીબડી? યસ ઓર નો? હા કે ના? ઓકે, ડન, વેરી ગુડ. ચાલો બાળકો, ધંધાકીય જોખમના કારણો, એની ચાવી છે ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. બે ભાગમાં આને વિભાજિત કરવાની છે ચાવી. જો આ ધંધાકીય જોખમોના કારણોના મુદ્દા છે, ભૌતિક ટેકાવે, આમ ટેકો દેવો ને, આમ જો હું ટેકો દઉં આ ડિસ્પ્લે સામે, તો આ ટેકાયું કહેવાય, હે ને? ભૌતિક નામ છે વ્યક્તિનું, એમ સમજો. બસ આવી રીતે ચાવી યાદ રાખ. ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. હરીફાઈ હોય ને એમાં બધા દોડતા જ હોય. શું કામ ખબર? એકબીજાથી આગળ નીકળવા માટે, કે હું આનાથી આગળ નીકળી જાઉં, હું આનાથી આગળ નીકળી જાઉં. પણ જ્યારે ફિનિશિંગ લાઈન આવે ને ત્યારે જોવાનું બધા એક હારે, એટલે આગળ પાછળ આમ કહેવાય ને 19-20નો જ ફરક હોય. આને કહેવાય હરીફાઈ. હાલે બધાનો ધંધો, અને કમાય પણ બધા કેવું? એવરેજ, સરખું. કોઈ વધુ પણ ન કમાઈ લે અને કોઈ ઓછું પણ ન કમાઈ લે. આ હરીફાઈ બાળક. ઓકે, તો ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. લ્યો, આને ઘાટો ઘૂંટી નાખું બાળકો. ઓકે, ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. ઓકે, ચાલો. ભૌતિક એટલે ભૌતિક જોખમ બાળકો. ભૌતિક એટલે આપણે કહીએ ને ફિઝિકલ. ફિઝિકલ એટલે જેને તમે સ્પર્શ કરી શકો છો, જેને અડકી શકાય છે, જેને નરી આંખે જોઈ શકાય છે. બીજું ટેકનોલોજીમાં ફેરફાર. બોલો, હવે આ જોખમ તો ઓહો નડે. હમણાં કીધું કાયદો, વૈકલ્પિક પેદાશો નો ભય. વૈકલ્પિક પેદાશો, હવેનું માર્કેટ એવું છે બાળકો, તમે વધારે જો ઉત્પાદક છો, વેચનાર છીએ, આપણે જરા પણ વટમાં ગયા, આડાવડા થયા, એટલે ગ્રાહક સીધું જ કહે, તું નહીં તેરા ભાઈ કોઈ ઓર સહી. તારી વસ્તુ નહીં તો હું બીજાની લઈ લઈશ. માર્કેટમાં ક્યાં કમી છે? કારણ કે હરીફાઈ તો ફૂલ છે. વિકલ્પ છે. વિકલ્પ કોની પાસે છે? ગ્રાહકો પાસે. માંગની અનિશ્ચિતતા. માંગની અનિશ્ચિતતા અને બાળકો હરીફાઈ.
ચાલો જોઈએ હવે 1 by 1. તો રહેશે યાદ ચાવી શું છે? ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. ભૌતિક જોખમો, ટેકનોલોજીમાં ફેરફાર, કાયદા, વૈકલ્પિક પેદાશોનો ભય, માંગની અનિશ્ચિતતા અને હરીફાઈ. હવે જોઈએ 1 by 1 ડિટેલમાં. ભૌતિક જોખમ. બાળકો, ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. જો આ મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમનું મુખ્ય કારણ છે. આજે ધંધાકીય એકમમાં ઘણી બધી મિલકતો હોય. જો જેમ કે જમીન, બીજું મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર. બોલો, આ બધી ધંધાકીય એકમની શું કહેવાય બાળકો? ભૌતિક મિલકતો. સમજો, આ ભૌતિક મિલકતોમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એટલે ધંધાકીય એકમ માટે તો જોખમ જ ઊભું થયું ને. સિમ્પલ વિચાર. જેમ કે ધંધાકીય એકમનું ફર્નિચર છે, ફર્નિચરમાં ભેજ લાગી ગયો, ફર્નિચર ફાટી ગયું. બીજું ધંધાકીય એકમનું મકાન છે, તો મકાન જર્જરિત થઈ ગયું છે, ઉપરથી ક્યારે આમ બધા કર્મચારીઓએ કામ ઓછું કરવું પડે છે ને આમ ઉપર ધ્યાન રાખીને આમ હાથ કેચ કરવા માટે રાખવા, ક્યારે ઓલું સ્લેબનું ગાબડું પડે કાંઈ નક્કી નહીં. એવી રીતે પ્લાન્ટ, યંત્રો. બાળકો, યંત્રો જે છે તો યંત્રોમાં ક્યારે ખરાબી આવી જાય, ક્યારે યંત્રો ખરાબ થઈ જાય, સંપૂર્ણ બંધ થઈ જાય, કાંઈ નક્કી હોતું નથી. તો આ બધા ભૌતિક જોખમો છે. આજે ધંધાકીય એકમમાં જે મિલકતો, બાળકો મિલકતો છે ને ધંધાકીય એકમમાં કાયમ માટે હોય, પણ એનો મતલબ એવો નથી કે મિલકતો ક્યારે ખરાબ ન થાય. જો મિલકતો ખરાબ થાય અથવા મિલકતોને નુકસાન થાય તો બોલો આપણે રિપેર કરવાના ખર્ચ કરવા પડશે, એને રિપેર કરાવવી પડશે, અને રિપેર કરાવવી પડશે તો ધંધાને તો નુકસાન જ છે. આ બધું ભૌતિક જોખમ છે. બાળકો અહીંયા જો, યંત્રો અને સાધનોમાં કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય, ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે. તમે અહીંયા લખ્યું, આપણી ધંધાકીય એકમના જે અમુક યંત્રો છે, સાધનો છે, એ કામ કરતા બંધ થઈ જાય તો પહેલા તો આપણે એને રિપેર કરવા પડે. રિપેર નથી થાય એમ તો નવા લેવા પડશે, તો નુકસાન છે. પછી વહન દરમિયાન એટલે એક જગ્યાએથી માલ સામાન બીજી જગ્યાએ જ્યારે લઈ જવામાં આવે ત્યારે આ માલ સામાનને નુકસાન થાય. ઉદાહરણ તરીકે તમે જુઓ, પેટ્રોલને તમે ગમે એટલું ઢાંકીને રાખશો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ટ્રાન્સપોર્ટ કરશો તો એ થોડાક હિસ્સામાં તો પેટ્રોલ ઉડી જ જશે. અથવા ઘણા તમે ટ્રક, ટેમ્પા એવા જુઓ છો, ઓવરલોડ ભરે, કેપેસિટી કરતાં વધુ. તો આવા સંજોગોમાં હવે રોડ રસ્તા છે, કોઈ અચાનક કોઈ પવન બવન આવ્યો કે કોઈ એવો ઝટકો લાગ્યો કે રોદો લાગ્યો તો માલ સામાન જે અંદર છે એ માલ સામાનને નુકસાન થાય. સમજો કે ભાઈ કાચ જે છે, ગ્લાસ, આ કાચનો સામાન ભરીને ટેમ્પો સુરતથી રાજસ્થાન લઈ જવામાં આવે છે અને અચાનક જોરદાર રોદો આવ્યો ને ડ્રાઈવરને દેખાણો નહીં, પછી કાચના ત્યાં પછી રાજસ્થાન જઈને જ્યારે કહેવાય ને ટેમ્પો ખોલ્યો ખબર પડી આમાં કાચની પ્લેટ નહીં, કાચના ટુકડા છે. ઓકે, એવી રીતે વિદ્યાર્થી મિત્રો એમ જોઈએ કે રાજસ્થાનથી આપણે માર્બલ લાવવો છે, ચાલો સુરતમાં. ઓકે, તો માર્બલ વ્યવસ્થિત કટિંગ કરીને મસ્ત માર્બલ ભર્યો, પણ માલ સામાનના વહન દરમિયાન સમજો કોઈ ચૂક થઈ ગઈ તો અહીંયા કાવેત ખબર પડી કે માર્બલના આપણે મોટા મોટા પથ્થર મંગાવ્યા હતા ને આવ્યા નાના નાના ટુકડા. તો આ બધું ધંધાકીય એકમને નડતર રૂપ જોખમ છે. ઓકે, માર્બલ એટલે પથ્થર એવા રાજસ્થાનમાં આવે ને, સંગે મરમર આરસ પહાણના પથ્થરો, એને માર્બલ કહેવાય. ટેકનોલોજીમાં ફેરફાર. નંબર 2 બાળકો, ફિઝિકલ, ભૌતિક જોખમ. ભૌતિક એટલે ફિઝિકલ બાળકો. ઓકે, ટેકનોલોજીમાં, હવે અંગ્રેજીમાં નથી ભાઈ, આપણે ગુજરાતીમાં પ્રોપર ધ્યાન આપ બટા વ્રજ. ઓકે, હા, ફિઝિકલ એટલે જેને ટચ કરી શકાય એવા યંત્ર, સાધન, સામગ્રીમાં જે જોખમ આવે ને એને ભૌતિક જોખમ કહેવાય. ટેકનોલોજીમાં ફેરફાર. બાળકો, ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. જો
હવે આપણે જૂની પુરાણી બાબા આદમના જમાનાની ટેકનોલોજીનો યુઝ કરતા હોય અને હાલ માર્કેટમાં નવી લેટેસ્ટ પેટીપેક ટેકનોલોજી ચાલતી હોય, સ્વાભાવિક છે જૂની ટેકનોલોજી કરતાં નવી ટેકનોલોજી મોંઘી હશે પણ વધુ ફાસ્ટ હશે. પ્રોડક્શન ઉત્પાદન કરવાની ક્ષમતા કેવી હશે? વધારે હશે. ઓકે, પણ આપણે જૂની ટેકનોલોજીને વળગી રહ્યા છીએ તો જૂની ટેકનોલોજી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એના કરતાં નવી ટેકનોલોજીમાં વસ્તુનું ઉત્પાદન કેવું થશે બાળકો? વધારે થશે. ઓકે, અહીંયા જો હું તમને કહું, ઉચ્ચતમ એટલે વધુ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. બાળકો, ધંધાકીય એકમમાં સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરવા માટે લેટેસ્ટ એટલે એને કહેવાય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આધુનિક લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. જો અહીંયા મેં તમને ચિત્રો આપ્યા છે. પહેલા આપણે દીવાના અજવાળે જમી લેતા, હાલતું તોય ચાલતું, પણ હવે આપને ખબર પડી કે માર્કેટમાં તો સોનો લેમ્પ આવે છે. આને છે ને દેશી ભાષામાં સોનો લેમ્પ તરીકે ઓળખવામાં આવતું. આ યલો કલરનો પ્રકાશ આપે અને ખૂબ ગરમ થાય. શિયાળામાં લેમ્પ લગાવી દો એટલે રૂમ આખો ગરમ થઈ જાય. તો ખબર પડી કે ભાઈ કહેવાય ને કે ભાઈ કેન્ડલ મીણબત્તી કરતા આનો પ્રકાશ સારો આવે છે, તો આપણે નવી ટેકનોલોજી અપનાવશું કારણ કે એ વધુ તમને પ્રકાશ આપશે. ત્યાર પછી આ લાઇટ આવી. ઓકે, અને એમાંય હાલ તો લેટેસ્ટ ટેકનોલોજી હાલે છે એલઈડી લાઇટ. હવે આમાં બધામાં ફેરફાર થયો. સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરતા સૌથી વધુ પાવર કન્ઝ્યુમ કરતા અહીંયા લાઇટ બિલ એના કરતા ઓછું આવ્યું અને એલઈડીમાં તો બધા કરતા લાઇટ બિલ કેવું આવ્યું? ઓછું. પણ વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમારે સારું અને બેસ્ટ જોઈએ છે તો નવી ટેકનોલોજી અપનાવવી પડશે. એવી રીતે તમે જુઓ, એપલ કંપની છે તો 1976માં આ પ્રકારનું એનું કોમ્પ્યુટર હતું. ત્યાર પછી એમાં અપગ્રેડ કરતા જ ગયા. 1987માં આ ડબ્બો હતો, 1995માં કમ્પ્યુટર, અને બાળકો હાલ 2009નું છે પણ હાલ લેટેસ્ટ તમે એના કહેવાય ને કે મેકબુક, તમે એનું લેપટોપ તમે જુઓ તો એકદમ કેવું હોય, આમ નાની ચોપડી કરતાંય પતલું અને કામ ઓહો ઘણા હજારો લાખો પુસ્તકો જેટલું કામ. તો આ ટેકનોલોજીમાં ફેરફાર થાય ને એ પણ ધંધાકીય એકમને અસર કરતા હોય. ઓલા લૂમ્સના મશીન આવે, તમને ખબર ખટાક 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 અવાજ આવતો હોય. તમે એના કારખાનામાં જાઓ એટલે એમ થાય કે આ કર્મચારી જે લૂમ્સના કારખાનામાં કામ કરે છે એના કાન સમય કરતા વહેલા જતા રહેશે. યસ ઓર નો? બરોબર. તો હવે ધંધાકીય એકમ સામે જોખમ ઊભું થયું. શું કે લૂમ્સના જે જૂના કારખાના ચલાવે છે, જૂના મશીનરી, એના કરતા માર્કેટમાં હવે વોટર જેટ રેપિયર લૂમ્સ આવી ગયા છે. તો રેપિયર લૂમ્સમાં ઉત્પાદનની ક્ષમતા વધી જાય છે અને કાપડની ગુણવત્તા પણ સુધરી જાય છે. કાપડ બનાવવાનું મશીન લૂમ્સ એટલે ઉત્પાદનની ક્ષમતા પણ વધી જાય છે અને કાપડની ગુણવત્તા પણ સુધરી જાય છે. ઓકે, તો જૂની ટેકનોલોજીને આપણે જાકારો આપી નવી ટેકનોલોજીઓ વિકસાવવી પડે તો ખર્ચો કરવો પડશે ને, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે ને. તો આ ધંધાકીય એકમના જોખમનું કારણ છે બાળકો. ટેકનોલોજીમાં ફેરફાર એ જોખમનું એક કારણ છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કાયદા. જોઈ લ્યો, કાયદા બદલી જાય એટલે ઘણીવાર આપણે ધંધો ચલાવતા હોય એ ચલાવવાની પદ્ધતિમાં, રૂઢિમાં ફેરફાર કરવો પડે. જો પ્રદૂષણ માટેના અલગ કાયદા છે, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગો વગેરે માટે સરકાર કાયદા ઘડે છે. ગ્રાહકો માટેનો અલગ કાયદો હોય, કર્મચારીઓ માટેનો અલગ કાયદો હોય, ધંધો કેમ ચલાવવો એના માટેનો અલગ કાયદો હોય, પ્રદૂષણ માટેનો અલગ કાયદો હોય. પહેલા એક નિયમ હતો. પહેલા છે ને વિદ્યાર્થી મિત્રો એમ સમજો કે ધંધાકીય એકમ જે કંઈ પણ ઝેરી ગેસ ધુમાડો થાય ને હવામાં એમને જવા દે. સરકારે સ્ટ્રિક્ટ કાયદો બનાવ્યો
કે જે ધંધાકીય એકમ ઉત્પાદન કરો છો તમે, વસ્તુનું ના નથી, પણ વસ્તુના ઉત્પાદનથી જે ઝેરી ધુમાડો, ઝેરી ગેસ બને છે એને ફરજિયાત નિશ્ચિંદિત કરીને, એટલે એમાં જે પ્રદૂષણની ઝેરી રસાયણોની માત્રા છે એને ઓછી કરીને અથવા તો દૂર કરીને પછી જ હવામાં રિલીઝ કરવો જોઈએ. નહીતર તમારા ધંધાકીય એકમમાં સીલ મારી દેવામાં આવશે અથવા ધંધાકીય એકમને મોટો દંડ સજા સ્વરૂપે ફટકારવામાં આવશે. આવા મોટા મોટા કાયદા ઘડવામાં આવ્યા. હવે અત્યાર સુધી તો આપણે મોજથી કામ કરતા હતા, જે કંઈ પણ ઝેરી રસાયણ વાળો ધુમાડો થાય બધો હવામાં હાલતું હતું. બોલો કાયદામાં ચેન્જ થઈ ગયો, બોલો જોખમ આવી પડ્યું ને. આ જોખમ આવી પડ્યું કહેવાય. બાળકો પોલ કરીશ હમણાં, ડોન્ટ વરી. ચંદ્રા, રુદ્રેશ, ચંદ્ર. ઓકે, તો કાયદામાં ચેન્જ થયો. એવી રીતે ગ્રાહકો, તો ગ્રાહકોના હિત માટે કાયદો આવી ગયો, ગ્રાહક સુરક્ષાનો ધારો આવી ગયો. ગ્રાહકોની સાથે કોઈ પણ જાતનો ક્વોલિટી અને ક્વોન્ટિટી બાબતે અન્યાય ન થવો જોઈએ. તો આ બધા ધંધાકીય એકમને નડતરરૂપ જોખમોના કારણો છે. પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ ઊભું કરે છે. કાયદો જો તમે ઈમાનદારીથી ફોલો કરશો તો તમને ક્યાંય સરકારી અડચણ ઊભી થશે નહીં, પણ કાયદો ઘણીવાર ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. જેમ કે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો વગેરે માટે સરકાર કાયદો ઘડે છે. લઘુત્તમ વેતન ધારો એટલે શું? સરકારે એક એવો ધારો બનાવ્યો છે, એમાં નક્કી કર્યું કે XYZ ધંધાકીય એકમ માટે ઓછામાં ઓછું આટલું વેતન તો આપવાનું. જો કોઈ કર્મચારી આવે એને કાંઈ ન આવડતું હોય તો તમારે 10,000 પગાર તો આપવાનો છે. પહેલા એવું નહોતું. પહેલા જેની જેવી કાર્ય મતલબ 5,000 પગાર આપો, 6,000 હાલતું, એમ નહીં. લઘુત્તમ વેતન ધારો શું કહે છે? લઘુત્તમ મિનિમમ વેતન તો તમારે આપવું જોઈએ. એવી રીતે કારખાનાના ધારા આવી ગયા. મેં કીધું એમ આ પ્રદૂષણ માટેનો કારખાનાનો ધારો, કે જે કંઈ પણ પોલ્યુશન થાય છે એને આ રીતે, જો અહીંયા કોઈ પણ નદી નાળામાં સીધું પ્રદૂષિત ઝેરી પાણી નદી નાળામાં કેમિકલ ફેંકવાનું નથી. અત્યારે બાળકો તમે જેતપુરમાં જાઓ ને, જેતપુરમાં રંગ રસાયણનો ઉદ્યોગ છે. જો તમને ખબર હોય તો સાડીઓને બધાને કલર કરવામાં આવે, ડાઈંગ ઉદ્યોગ જેને કહેવાય, ડાઈંગ. તો જેતપુરમાં તમે અમુક ઊંડે સુધી ખોદાણ કરો ને એટલે એમાંથી જે પાણી નીકળે ને એ પાણી બાળકો કેવું નીકળે ખબર? કલર વાળું. એટલું પ્રદૂષિત કરી નાખ્યું. ત્યાંના જે ફેક્ટરી, આ જે કારખાનાના માલિકો છે, ડાઈંગ ઇન્ડસ્ટ્રીઝ જેને કહેવાય, જે કાપડમાં રંગ કરવાનું કામ કરે છે, એ લોકોએ રંગેલા કાપડનું જે પાણી હોય, બરોબર, કલરફુલ પાણી નદી નાળામાં એ હદે વહાવી દીધું છે કે એ પાણી જ્યારે જમીનના તળમાં ઉતર્યું ને, આજે એ તળમાંથી જો બોરિંગ સ્વરૂપે, કુવા સ્વરૂપે પાણી બહાર કાઢવામાં આવે ને તો કલરફુલ મસ્ત રંગીન પાણી નીકળે છે. ઓકે, તો હવે સરકારે, બોલો, હવે આના પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો. તો હવે પાણીનું કંઈક ફિલ્ટરેશન કરીને એમાં જે ઝેરી તત્વો છે એ ઓછા કરીને રિલીઝ કરવું પડશે. વૈકલ્પિક પેદાશોનો ભય, જો આ પણ મોટામાં મોટું જોખમ છે કે મારી પ્રોડક્ટ કોઈ નહીં વાપરે ને કોઈક બીજાની લઈ લેશે તો. જો ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ આગળ વધ્યા છે. જો પેલા છે ને બાળકો ફાઉન્ટેન પેન હતી, તમને ખબર હોય તો. ફાઉન્ટેન પેન એટલે શું ખબર? જો આ વચ્ચેની આ ફાઉન્ટેન પેન છે. એ પેનમાં બાળકો ઇંક ભરવાની, પછી તમારે લખવાનું. ઘણા બધા મૂવી તમે જોતા હોય ને, ઓલા અદાલતના જજ હોય ને એની પાસે આવી ફાઉન્ટેન પેન હોય, એનાથી સાઇન કરીને પછી આમ કરીને પોઈન્ટ વાળી નાખે. સમજાય છે? તો હવે ફાઉન્ટેન પેનનું સ્થાન કોણે લઈ લીધું છે? બોલ પેન. શું કામ? એક તો ઇંક ભરવી પડતી નથી, ખૂબ જ સ્મૂથલી ચાલે છે, એકદમ વ્યવસ્થિત ચાલે છે. એવી રીતે બાળકો વૈકલ્પિક પેદાશો લોકો વાપરતા થયા. તો હવે જે ફાઉન્ટેન પેન બનાવતી કંપની હતી, ક્યાં તો એને એની પ્રોડક્ટમાં ચેન્જ કરવો પડશે, એટલે કે ફાઉન્ટેન પેનના બદલે બોલ પેનનું ઉત્પાદન કરવું પડશે. અને જો નહીં કરી શકે તો પોતાના ધંધાની વાટ લાગી જશે. આ મોટામાં મોટું જોખમ છે, ધંધો બંધ પણ કરવો પડશે. સમજાય છે? એવી રીતે બાળકો તાંબા અને પિત્તળના વાસણોના સ્થાન કોણે લઈ લીધું? સ્ટીલના વાસણો. જોઈ લો, આપણે વર્ષો પહેલાની વાત કરીએ ને તો આપણા દાદાને તાંબુ, પિત્તળ અને કાહું જેને કહેવાય, કાંસાના વાસણમાં આપણે જમતા. ઓકે, તો હવે એનું સ્થાન ચળકતા એવા ધાતુ એટલે કે સ્ટીલે લઈ લીધું. તો તાંબાના વાસણ, પિત્તળના વાસણ અને કાંસાના વાસણ બનાવતા જે ધંધાકીય એકમ હતો એના ઉપર મોટું જોખમ આવી પડ્યું. જો એની પ્રોડક્ટમાં સુધારો નહીં કરે,
એટલે કે પોતે તાંબાના વાસણ સાઈડમાં મૂકીને સ્ટીલના વાસણો નહીં બનાવે તો ધંધાને હકેલવો પડશે. હાલો, સમજાય છે? એવી રીતે જો રેડિયોનું સ્થાન કોણે લઈ લીધું? ટીવી. બાળકો, વર્ષો પહેલાનો એક જમાનો હતો, ગામમાં ખાલી એક રેડિયો હોય ને તો રેડિયોની આકાશવાણી સાંભળવા માટે લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા, એ કાંદન સાંભળ્યા જ કરતા. પણ જે દિવસથી પેલા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું, પછી કલર ટીવી આવ્યું, તો રેડિયોનું સ્થાન ટીવીએ લઈ લીધું. તો રેડિયો બનાવતી કંપનીની તો વાટ લાગી ગઈ, ધંધો શું કરવો પડ્યો? બંધ. તો વૈકલ્પિક પેદાશો. તો આજે માર્કેટમાં લોકો પાસે વિકલ્પો છે. હા, સમયની સાથે તમારે ચેન્જ કરી દેવાનું. જો તમે ચેન્જ નથી થતા તો તમારા ધંધાકીય એકમને તાળું લાગતા વાર લાગતું નથી. નોકિયા ફોન તમે જુઓ, નોકિયા. બાળકો, નોકિયાનો જમાનો હતો. જ્યારે એક પણ ફોન નહોતા ને માર્કેટમાં, ત્યારે કોણ હતું? નોકિયા. પણ એન્ડ્રોઈડ સમયની સાથે એને ચાલતા આવડ્યું ન, એટલે એટલી મોટી કંપની હોવા છતાં એને બંધ થઈ જવું પડ્યું. કે આ મોટામાં મોટું જોખમ છે. વિકલ્પો. માર્કેટમાં બાળકો સેમસંગના ફોન આવ્યા, માર્કેટમાં મોટોરોલાના ફોન આવ્યા, માર્કેટમાં જીઓ કહેવાય ને, સોરી, ઓપ્પોના વિવોના ફોન આવ્યા. એમાં નોકિયાનું માર્કેટ ધોવાઈ ગયું. સમજાય છે? આ જોખમ કહેવાય બાળકો. ઉસકે બાદ માંગની અનિશ્ચિતતા. બાળકો, અનિશ્ચિતતા એટલે અચોક્કસપણું. ચાલો વોટ કરી લઈએ, હે ને, પોલ કરી લઈએ. પછી 2 મુદ્દા છે, એમાં કઈ વાર લાગશે નહીં, ઈઝી મુદ્દા છે. આના પછી કોનો લેક્ચર છે બાળકો? નથી, કોઈનો નહીં. ઓકે, તો 2-3 મિનિટ આપણે આમ તેમ થશે, એમાં કાંઈ ચિંતા કરવાની તમારે કોઈ જરૂર છે નહીં. આપણે તો BA ભણવાની મજા આવે છે. ઓકે, જોઈએ હવે કેટલાને મજા આવે છે. આમાં ઘણા શું છે, આમ જોલા આવી ગયા હોય, પછી કે સાહેબ મને સમજાય ક્યાં જોલું આવી ગયું હોય. ચાલો, કાંઈ વાંધો નહીં. આ જે સવાલ છે ને આપણે મોડિફાઈડ કરીએ છીએ, બધું સમજાઈ રહ્યું છે એમ. વાહ, 100%, વેરી ગુડ. ચાલો, લેક્ચર ભણવાની મજા આવી રહી છે બાળકો. બને ત્યાં સુધી આપણે પ્રયત્નો એવા કરીએ છીએ કે તમને લોંગ ટાઈમ યાદ રહે ને તમે સારું સમજી શકો. સરસ, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આટલું વાંચનનું કામ કરી લેશો. ઓકે, ડન, વેરી ગુડ. 3% દીકરા ના પાડે છો, એટલે એ વાટે છે કે સર આવશે, મારા મગજમાં ઉતરશે અને મને યાદ રખાવડાવી દે એમ. ઓકે, હા, પીસીમાં પોલ નથી આવતો હવે, એના માટે આપણે તો તમારે મને આમ જો બારોટ ધ્રુવાંશ લાઈવ મને લખીને કહી દેવાનું પોલ તમારો રિવ્યુ. ઓકે, હા, પણ હવે પીસીમાં નથી આવતો, અમે વાત કરી દઈશું, પણ તમે લાઈવ લખી શકો છો, ડોન્ટ વરી. ઓકે બાળકો, માંગની અનિશ્ચિતતા. અનિશ્ચિતતા એટલે અચોક્કસ. હાલો, માંગ કોણ કરે? ગ્રાહકો. વસ્તુ માંગે કોણ? ગ્રાહકો. હું કોઈ વસ્તુનું ઉત્પાદન કરું છું, સમજો હું વેફર બિસ્કિટ બનાવું છું, તો મારું વેફર બિસ્કિટ માંગશે કોણ? ગ્રાહકો. ઓકે, અને ગ્રાહકો ની માંગ અનિશ્ચિત છે, માંગે ખરા અને ન પણ માંગે. ગ્રાહકોમાં એવું હોય, ગાડરિયા પ્રવાહ જેવું હોય, બરોબર. જો જામી પડે તો એક વસ્તુ ઉપર આમ સતત જામી પડે, અને પછી ન લેવા જાય એટલે વસ્તુની માંગ જ ન કરે. તો બાળકો, વસ્તુની માંગ છે ને આ બાબતો પર નિર્ભર કરે છે. ગ્રાહકોની આવક. જો ગ્રાહકો પૈસા કમાતા હોય, આવક નિયમિત હોય, મંદી આવી જાય તો માંગ ઘટી જાય, અને માંગ ઘટી જાય બોલો આપણા ધંધાકીય એકમને નુકસાન થાય ને. હું વેફર બિસ્કિટનું ઉત્પાદન કરીને ખૂબ વેચું છું. મારા એક રેગ્યુલર કસ્ટમર છે, એ દર મહિને 5-5 કિલો વેફર બિસ્કિટ તો લઈ જ જાય, પોતે ખાઈને છોકરાઓને ખવડાવે. તો છેલ્લા 2 મહિનાથી આવ્યા નહોતા, એટલે મેં એક દિવસ રસ્તામાં જ નીકળતા ને મેં બોલાવ્યા, ભાઈ અહીંયા આવો. એ તો હમણાં તમે દર મહિને 5 કિલો વેફર બિસ્કિટ લઈ જતા, રણછોડભાઈ, તો હવે તમે કેમ વેફર બિસ્કિટ લેવા નથી આવતા? કે હું કરું કે આ હીરામાં મંદી જ એટલી છે ને, બરોબર, નથી ટાઈમ ટુ ટાઈમ પગાર આવતો, માંડ ખાવાના કરીએ છીએ, મંદી જ એટલી આવી પડી છે. બોલો, હવે આવક ઘટી ગઈ છે. ઓકે, તો બોલો આપણે આપણા સગવડ સુખ સુવિધા બધી બાબતો પર કાપ મૂકવો પડશે.
તો બોલો હવે એ વેફર બિસ્કિટ નહીં માગશે તો મારે વેચી શકાશે નહીં. તો માંગ ઘટી તો મને નુકસાન થયું ને, કારણ કે પહેલા હું વેચતો હતો એના કરતા હવે વસ્તુ કેટલી વેચાશે? ઓછી. અને ઓછી વસ્તુ વેચાશે તો મને આવક પણ કેવી થશે? ઓછી. નફો પણ કેવો થશે? ઓછો. આ મોટું જોખમ છે. રુચિ એટલે રસ, ઇન્ટરેસ્ટ. હવે ગ્રાહકોનો અમુક પ્રોડક્ટ ઉપરથી રસ ઉડી જાય તો આવા સંજોગોમાં આપણી વસ્તુ વાપરશે નહીં વાપરે એટલે આપણા ધંધાકીય એકમનું વેચાણ કેવું થશે? ઓછું. વસ્તુની કિંમતમાં ફેરફાર. સમજો આપણે કોઈ પણ વસ્તુની કિંમતમાં થોડોક વધારો કરી દીધો તો ગ્રાહક આપણે જેવી વસ્તુ વેચીએ છીએ એવી બીજી કંપનીની વસ્તુની માંગ કરશે. ઓકે, તો આવા કેસમાં જો વસ્તુની કિંમત વધી જાય તો આપણી વસ્તુની માંગ ઘટી જાય, અને માંગ ઘટે એટલે વેચાણ ઘટે, વેચાણ ઘટે એટલે નફો ઘટે. અને ફુગાવો, બાળકો માર્કેટમાં ફુગાવો જ એટલો વધી જાય. ફુગાવો વધી જાય એટલે પૈસાની કોઈ વેલ્યુ રહે નહીં. પેલા કેવું છે બાળક, 1 રૂપિયો આપતા ને તમારા પપ્પાને પૂછવાનું, 1 રૂપિયામાં પપ્પા મોજમાં આવી જતા. મોજે દરિયા. 1 રૂપિયામાં કેટલી વસ્તુ આવતી. અને અત્યારે તમારું જુઓ, 100 રૂપિયામાં કાંઈ તમે સંતુષ્ટ થતા નથી. પપ્પા તમને 100 રૂપિયા દરરોજની પોકેટ મની આપે ને તોય તમને ઓછી પડે છે. તો આ વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમના નફા ઉપર અસર કરે છે. એટલે વસ્તુની કિંમત જો વધી જાય તો માર્કેટમાં લોકો વસ્તુની માંગ ઘટાડશે, અને માંગ ઘટાડશે તો આપણી વસ્તુનું વેચાણ ઓછું થશે, અને ઓછું થશે એટલે આવકમાં ઘટાડો થશે, આવકમાં ઘટાડો થશે, નફામાં ઘટાડો થશે. ફુગાવો એટલે મોંઘવારીના પ્રમાણમાં વધારો થવો. દરેક વસ્તુઓના ભાવ ખૂબ વધી જવા. હરીફાઈ, કોમ્પિટિશન. જો હરીફાઈ વાળું માર્કેટ એકમાત્ર સાબિત થાય સારામાં સારું કોના માટે? ગ્રાહકો માટે. તો હરીફાઈ ધંધા માટે મોટામાં મોટું જોખમ છે. હા, ગ્રાહક માટે મોજની બાબત છે, પણ ધંધા માટે મોટામાં મોટું જોખમ છે. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. સિમ્પલ વસ્તુ છે, હરીફાઈમાં ગ્રાહક એક જ વિચારે, તું નહીં તો તેરા ભાઈ કોઈ ઓર સહી. જો આપણી વસ્તુ ગ્રાહકને નથી ફાવતી અથવા આપણે ગ્રાહકને પ્રોપર સર્વિસ નથી આપી શકતા, પ્રોપર કહેવાય ને ગ્રાહકને વસ્તુ નથી વેચી શકતા, કન્વેન્સ નથી કરી શકતા, તો આવા સંજોગોમાં ગ્રાહક માર્કેટમાંથી બીજી કોઈ કંપનીની વસ્તુ ખરીદી લે છે. કારણ કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એવી સિમિલર વસ્તુ બનાવતી ઘણી બધી કંપની, ધંધાકીય એકમો હોય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે અને જાહેરાતનો ખર્ચ કરવો પડે છે, જેથી નફો ઘટ. સિમ્પલ વસ્તુ જો કેવું થઈ ગયું, પહેલા નફાનું પ્રમાણ વધારે રહેતું. શું કામ? કારણ કે હરીફાઈનું પ્રમાણ ઓછું હતું, અને હરીફાઈનું પ્રમાણ ઓછું હતું ને એટલે જાહેરાત ઓછી કરવી પડતી. હવે દરેક ધંધાકીય એકમે જાહેરાતમાં લાખો રૂપિયાનો બગાડ કરવો પડે છે. એટલે જાહેરાતનું પ્રમાણ એટલું વધી ગયું છે કે જે નફો થતો એમાંથી અમુક રકમ જાહેરાતમાં ખર્ચાઈ જાય છે. તો નફાનું પ્રમાણ કેવું થઈ ગયું છે? ઘટી ગયું છે. અને આવું શું કામ કરવું પડે છે? આપણા કોમ્પિટિટર સામે આપણે હરીફાઈમાં ટકી શકીએ ને એટલા માટે. નહીતર એવું થાય કે આપને કોઈ ટેક ઓવર કરીને આગળ નીકળી જાય અને આપણી વસ્તુની ડિમાન્ડ ઘટી જાય, અને કેટલીક સમય તો એવો પણ આવે કે આપણી વસ્તુની ડિમાન્ડ એટલી બધી ઘટી જાય કે ધંધો બંધ પણ કરવો પડે. ઓકે, કંઈ નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના હોમવર્કમાં તમારે માત્ર શું કરવાનું છે કે ધંધાકીય જોખમો મુદ્દા વ્યવસ્થિત લખીને મોઢે કરવાના છે. ઓકે, કુદરતી જોખમ છે, માનવ સર્જિત જોખમ છે, વ્યવસ્થિત મુદ્દા, અને મુદ્દાની જે અલગ નોટ બનાવી છે એમાં પણ વ્યવસ્થિત મુદ્દા લખીને નિયમિત વાંચવાના છે. ફરીથી આપણે આવતા વીકમાં મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, ભારત માતા કી જય.